જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોની અંદર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું વિભાગ બી નું પ્રકરણ નંબર 12। અને આ જે ચેપ્ટર છે વિભાગ બી નું છેલ્લું ચેપ્ટર। આના પછી આપણે જે વિડીયોઝ આવશે એ આવશે વિભાગ સી ના, બરાબર। તો આજનો વિડીયો ચાલુ કરીએ। તમારો પહેલો પ્રશ્ન, નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર રૂપાંતરિત કરવાનો છે। હવે અહીંયા જુઓ તો પહેલો વર્ગ છે 0 થી 49, બીજો 50 થી 99, એકનો ગેપ રહી જાય છે। એવી રીતના આગળ 100 થી 149, 150 થી 199, 200 થી 249 અને 250 થી 299। આ ગેપને દૂર કરવા માટે આપણે અધસીમામાંથી 0.5 બાદ કરશું અને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરતા જશું। એટલે કે પહેલું છે વર્ગ 0 થી 49, તો એમાંથી 0.5 બાદ કરીએ 0 માંથી, એટલે થઈ જાય -0.5 અને 49 માં 0.5 ઉમેરીએ એટલે 49.5। બીજો વર્ગ 50 થી 99, 50 માંથી 0.5 બાદ કરીએ એટલે 49.5 અને 99 માં 0.5 ઉમેરીએ એટલે 99.5। અહીંયા જુઓ કે આપણી જે આગળના વર્ગની ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધસીમા બે સમાન થઈ જવી જોઈએ, બરાબર। તો તમારો જે વર્ગ છે સતત છે એવું આપણે કહી શકીએ। તો ત્યાર પછી મળશે તમને 99.5 થી 149.5, 149.5 થી 199.5, 199.5 થી 249.5, 249.5 થી 299.5। બાકીની જે આવૃત્તિ છે બધી સેમ ટુ સેમ એમનેમ। આ તમારું નવું છે સતત આવૃત્તિ વિતરણ વાળું કોષ્ટક છે, તૈયાર થઈ ગયું। ત્યાર પછીના પ્રશ્ન ઉપર જઈએ। ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું, તેથી મળેલી માહિતીના આધારે નીચેનો આલેખ તૈયાર છે કરવામાં આવ્યો અને એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। પેલું છે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા। નવેમ્બર ક્યાં છે એ આપણે ગોતીએ તો અહીંયા છે, આ બાજુ આપણે લઈ જઈએ નવેમ્બરને તો એ લગભગ 4 બાજુ આવે, એટલે કે 4 વિદ્યાર્થીનો છે એ નવેમ્બર મહિનામાં જન્મ થયેલો છે। બીજો પ્રશ્ન, કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી જન્મ્યા હતા। તો એ ગ્રાફ સૌથી ઊંચો, તો અહીંયા સીધું દેખાય છે ઓગસ્ટ મહિનો છે, એનો ગ્રાફ સૌથી ઊંચો, એટલે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી જન્મ્યા હતા, બરાબર। ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના આવૃત્તિ કોષ્ટક છે, બરાબર, અને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર રૂપાંતરિત કરો। અહીંયા 10 થી 19, પછી 20 થી 29, 30 થી 39, એક એકનો ગેપ રહે છે, જે આપણે દૂર કરવા શું કરવાનું, તો હમણાં કીધું એમ અધસીમામાંથી 0.5 બાદ અને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરતા જાય। તો 9.5 થી 19.5 ની આવૃત્તિ 5, 19.5 થી 29.5 માં 7, 29.5 થી 39.5 માં 11, 39.5 થી 49.5 માં 14, 49.5 થી 59.5 માં 9 અને 59.5 થી 69.5 માં મળે 7, બરાબર। આ સાવ સહેલા છે, આમાં કાંઈ બીજું વિચારવાનું છે નહીં, નોર્મલી વસ્તુ છે બધી। ત્યાર પછીનો ચોથો દાખલો, 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ લઈ અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલું છે, તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો। ઊંચાઈ આપી છે આપણે, એના ઉપરથી ખાલી આપણે પ્રશ્નનો જવાબ આપીએ તો કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ છે 165 સેમી અથવા તેનાથી વધારે રહી છે। હવે 165 ચાલુ અહીંથી થાય એટલે આ બધા જે બે વર્ગ છે, બરાબર, એની આવૃત્તિ છે 165 થી અથવા તો એનાથી વધુ હોવાના, એટલે 10 + 5 એટલે કે ટોટલ 15 વિદ્યાર્થીઓની ઊંચાઈ છે 165 સેમીથી વધારે રહી છે, બરાબર, 165 અથવા તો તેનાથી વધારે। બીજું, કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમીથી 160 ની વચ્ચે। હવે 150 એટલે કે અહીંથી ચાલુ થાય 160 ની વચ્ચે, એટલે કે અહીંયા સુધી, એટલે કે એમાં આ વસ્તુ આવશે નહીં, બરાબર, અહીંયા સુધી જ આપણને કીધું, એટલે એ થાય 12 + 9 એટલે 21 વિદ્યાર્થીઓ છે, બરાબર, બીજાનો જવાબ। ત્યાર પછીનો દાખલો, કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppm એટલે પાર્ટ્સ પર મિલિયનમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો, તેની 30 દિવસમાં મળેલી માહિતી લઈ અને વર્ગીકૃત આવૃત્તિ કોષ્ટક છે તૈયાર કરેલ છે, જેની મુજબ છે તમારે એના ઉપરથી જવાબ આપવાના। કેટલાક દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધુ રહી હશે। હવે 0.11 કરતાં વધુ એટલે કે 0.12 થી ચાલુ થતી હોય, બરાબર। હવે આ જે છે 0.12 થી શરૂ થાય, એટલે આ વર્ગની આવૃત્તિથી લઈને અહીંયા સુધીની જેટલી પણ આવૃત્તિ છે છેલ્લે સુધીની તમામ હોય છે 0.11 થી વધારે, એટલે 2, 4 અને 2 આનો સરવાળો થાય 8 દિવસ, બરાબર। અને બીજો પ્રશ્ન, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppm થી ઓછી રહી છે। 0.08 થી ઓછી એટલે કે આ ઉપરના બે વર્ગની જે આવૃત્તિ છે એમાં 4 અને 9 એનો સરવાળો એટલે 13 દિવસ, બરાબર। તો મિત્રો, તમારું જે ચેપ્ટર હતું એ થાય છે પૂરું અહીંયા। આપણે જલ્દીથી જ સેક્શન સી ના વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બધાને જય હિન્દ।